ગયેલા હેલ્થ સેક્રેટરી સાહેબને બી મહિલા હેલ્થ સેક્રેટરી સાહેબે બી કંઈ જવાબ તો નહીં આપ્યો. અત્યારે પબ્લિકના પગાર તો થતો નહીં મળે. ઘણા મહિનાથી 6-7 મહિનાથી પગાર નહીં મળે. એ લોકોએ કીધું કે હડતાલ પર જવાના છે. અહીંયા જો નહીં થાય તો એ લોકો દમણ બી જવા માંગતા છે. કદાચ આજે કંઈ ફેસલો નહીં થાય તો એ લોકો આગળ મોટી સંખ્યાથી હડતાલ કરવા માંગતા છે. નવેમ્બર ડિસેમ્બરથી ઓક્ટોબર સુધીથી સેલરી પેન્ડિંગ પડશે. આજ સુધી સેલરી નહીં થઈ છે. અમારા પાસે ની ઓર્ડર મળે ની કાંઈ નહીં મળે. ખાલી યુનિફોર્મ ને આઈ કાર્ડ છે અમારા પાસે. અમને 10 વર્ષ થવાના છે. પૈસા ભરા 10 વર્ષ થયા છે. હજુ સુધી અમારા પાસે ઓર્ડર બી નહીં મળે, કંઈ બી નહીં મળે. અમારા કેટલા મને 8,000 પહેલાં આપતા હતા. હમણાં 10,000 આપતા છે. વધાવીને આપે ને કંઈ નહીં આપે. 10 મહિના રોકે પછી સેલરી આપે, 1 વર્ષ રોકે પછી સેલરી આપે. તમારી ફેમિલી કેવી રીતે ચાલવાની? 10 વર્ષ થઈ ગયા નોકરીના, પગાર આજ સુધી વધતું નહીં મળે. અને વધે તો બી 5% વધેલો, તે બી 2023માં પગાર વધેલો 5%. પછી આજ સુધી પગાર વધ્યો નહીં મળે. આજે બી 13,000 પગાર અમને ડ્રાઈવર લોકોને મળતા છે. એમાં સ્ટાફમાં પ્યુન લોકોને, સ્વીપર લોકોને 10,000, 8,000 ને એવી જ સેલરી આજે બી ચાલતું જ છે. કેટલા માણસ છે? 250-300 માણસ છે. પગાર વધારતો નથી. 2014થી પગાર વધતો નથી, રેગ્યુલર કરતા નથી. અમે કોર્ટમાં બી ગયા, કોર્ટમાં બી જીતી ગયેલા, પણ એ લોકોએ રિજેક્ટ ઓર્ડરમાં આપીને 3 વખત અમને રિજેક્ટ કરવા કહેલા છે. એ રેગ્યુલર કરે તે પગાર અમને પગાર વધાર્યા, પગાર બી વધારતા નથી ને કાંઈ કરતા નથી. અમારી જીપીએફ કપાય ને કાંઈ નહીં કપાય. અમે શું કરીએ? અમારા લાઈફ બધા ફેમિલી માટે કંઈ મળે જ નહીં. કાલ ઉઠીને અમને કાઢી કહી દે, અમને તો ખાલી જ નીકળવા પડે. કાંઈ એના માટે તો કાંઈ જોઈએ ને કે પીએફ નહીં કપાય, પીએફથી કપાવા જોઈએ ને પીએફથી કપાય કાંઈ નહીં કપાય. એટલે અમારા ફેમિલી માટે છે કોન્ટ્રાક્ટર એના કરતાં તો રોકડા પૈસા લઈ જાય રોજના. પગાર ટાઈમ પર નહીં આપે, 4 મહિના પગાર આપે નહીં. એના માટે તો કાંઈ નિર્ણય જોઈએ ને. દર વર્ષે પગાર વધારે તો પહેલાં આગળ વધતા હોય તો દર વર્ષે 2014 1 રૂપિયા પગાર બી વધે. કેટલી વખત મહિલા તો એ લોકો કે ઓછા ઉપરથી એ સાહેબ જે કર્યા કરે પગાર તો કમસે કમ વધારે આપણે રેગ્યુલર. આટલી અમારી 26 વર્ષ સર્વિસ છે. અમારે શું થવાનું પછી ફેમિલીમાં શું થવાનું? हम लोग का भी 1 साल से पगार नहीं हुआ है सर। हाँ, आप लोग सिक्योरिटी पे काम करते हैं? कितना जन है आप लोग? कितने लोग आप लोग? हम लोग हैं 18 जन। कितना दिन से पगार नहीं थे? 1 साल के पगार नहीं हुआ है सर। 1 साल से भी नहीं हुआ? હજુ સુધી પગાર વધવાનો કંઈ ચાન્સ જ નથી. બધાને એક જ મત છે કે પગાર વધારો અને બધાને સરખા પેમેન્ટ મળવા જોઈએ. અને સર મારું પોઝિશન એવું છે, એક્સિડન્ટમાં મારો હાથ કપાઈ ગયો. સરને બહુ રિક્વેસ્ટ બી કરેલી કે મારા સારું એવું થાય કે રેગ્યુલરમાં થઈ શકે એવું મેં કરેલું. પણ સર રેગ્યુલર બી તો વાત જવા દો, પણ પગાર પણ વધે ને તો પણ અમને સારું કે દર મહિને ઘર પરિવારને બધાને દેખરેખ કરવાનું સર એકલા પર. ને આટલા બધા જણ છે કે બધાનો એક જ મત છે કે બધાના સરખા પગાર થવું જોઈએ ને વધવા જોઈએ. બસ અમને એ જ કહેવાનું છે.